સમાચારોમાં આગળ વધીએ પાટણમાં લોકસભા ચૂંટણી પહેલા લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે। રાધનપુરમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા છે। વિકાસના કામો ન થતા રામનગરમાં આક્રોશ જોવા મળ્યો છે। રાજકીય પાર્ટીઓને વોટ માંગવા ન આવવાના બેનર લગાવવામાં આવ્યા છે। પાયાની સુવિધાથી વંચિત રહ્યા છે લોકો અને રોષ પ્રવર્તી રહ્યો છે। ત્યારે પાટણથી જે લોકસભા ચૂંટણી પહેલા સમાચાર આવી રહ્યા છે, રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। રાધનપુરમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા છે। રાધનપુરનો રામનગર વિસ્તાર કે જ્યાં રહીશોએ ચૂંટણી બહિષ્કારના બેનર લગાવ્યા છે। રાધનપુર રામનગર વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી સફાઈ, રોડ, રસ્તા તેમજ સ્ટ્રીટ લાઇટનો અભાવ છે। જે ત્યારે લવિંગજી ઠાકોર અમારી સાથે જોડાયેલા છે, ધારાસભ્ય છે। લવિંગજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। જે પ્રમાણે રાધનપુરની અંદર બેનરો લગાવવામાં આવ્યા છે, જે સ્થાનિકો છે તે સુવિધાઓથી વંચિત હોવાની ફરિયાદ કરી રહ્યા છે। એ તો કોઈ કોંગ્રેસ વાળાએ ઉશ્કેર્યા હોય અને લગાડ્યા હોય, બાકી તો હવે અમારાથી શક્ય બને એટલા અમે બધા પ્રયત્નો કરીએ છીએ। રાધનપુરને વ્યવસ્થિત રોડ, રસ્તા ને પાણી મળી રહે એવી અમારી બધી મહેનત ચાલુ જ છે બેન। પરંતુ ફરિયાદ જે પ્રમાણે સ્થાનિકો કરી રહ્યા છે અને આવી રીતે બેનર લઈને જ્યારે સામે આવે છે સ્થાનિકો, તેને શું માનવું? એટલે જે તે વખતે કોંગ્રેસની નગરપાલિકા હતી એટલે એ લોકોએ જ્યાં અમુક જગ્યાએ હકીકતમાં લાભ નથી આપી શક્યા, પણ હવે આવશે એટલે અમારી નગરપાલિકા 100% બનવાની છે। એટલે અત્યારથી હવે બધાએ આવા ગતકડા કરે છે, પણ એ મતલબ એ સક્સેસ એમાં જવાના નથી। અમારે તો લોકોના પ્રશ્નો હલ કરવાના છે, લોકોની સેવા કરવાની છે, એટલી સેવા અમે કરશું। બિલકુલ લવિંગજી, આપ લોકોની સેવાની વાત કરી રહ્યા છો, પરંતુ અત્યારે જે વિઝ્યુઅલ્સમાં પણ અમે બતાવી રહ્યા છે, જે લોકો જ છે કે જે ફરિયાદ કરી રહ્યા છે, લોકો ફરિયાદ કરી રહ્યા છે, તેમને જે સુવિધાઓ છે તે નથી મળતી। ચાહે સાફ સફાઈની વાત હોય, સ્વચ્છતાની વાત હોય, રોડ રસ્તા હોય, સ્ટ્રીટ લાઇટનો અભાવ, આ તમામે તમામ ફરિયાદો લોકો કરી રહ્યા છે। આવું શું કામ? કંઈક તો કારણ હોવું જોઈએ। રોડ રસ્તાની વાત તો બે બધી આખા રાધનપુરમાં સફાઈ ઝુંબેશ ઉપાડેલી અને સાફ સફાઈનું કામ શરૂ છે, પણ અમુક વિઘ્ન સંતોષી કોંગ્રેસ વાળા હતા અને નગરપાલિકા એમની હતી, અને આ ચૂંટણી હવે આવી એટલે મૂળ આવશે એટલે જરા આવા ગતકડા કરે છે। બાકી તો અમે તો કોંગ્રેસની જ આ નગરપાલિકા હતી, એ લોકો કઈ કરી શક્યા નથી, પણ અમે લોકોને વ્યવસ્થિત રીતે હવે બધી સગવડ પૂરી પાડવાના, જે સગવડ થઈ સુવિધા થઈ આપવાના। જી જી, ધન્યવાદ લવિંગજી, આપ અમારી સાથે જોડાયા।